હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને બે રીતથી હાંડવા બનાવવાની રેસીપી જણાવીશ। એક તવીમાંનો હાંડવો અને બીજો કુકરમાં બનાવવાનો હાંડવો। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। ફ્રેન્ડ્સ, હાંડવો બનાવવા માટે થઈને હું દાળ ચોખાનું એક્ઝેક્ટ માપ કહું છું। 2 વાટકી ચોખા લેવાના રહેશે। મેં જીરાસર ચોખા લીધા છે, આમાં બાસમતી ચોખાનો યુઝ નથી કરવાનો। 1 વાટકી તુવેરની દાળ, અડધી વાટકી અડદની દાળ, અડધી વાટકી ચણાની દાળ લેવાની રહેશે। આમાં ચોખાની ક્વોન્ટિટી સામે દાળની ક્વોન્ટિટી ઇક્વલ થવી જોઈએ। દાળ અને ચોખાનું માપ એક સમાન રાખવાનું રહેશે। આ બધાને મિક્સ કરીને મિક્સર જારમાં ક્રશ કરવાનું રહેશે, અથવા તો બાર ઘંટીમાં પણ તમે આને દળાઈ શકો છો, અને જો ઘરે જ ઘંટી હોય તો ઘરે પણ તમે આને દળી શકો છો। મેં આ બધા દાળ અને ચોખાને ઘરે જ ઘંટીમાં દળેલા છે। તમે જોઈ શકો છો આવી રીતનો લોટ થશે। આ લોટને તમે 2 થી 3 મહિના માટે થઈને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો। હવે આપણે થોડાક મેથીના દાણા એડ કરીશું। હવે આપણે હાંડવાનું ખીરું બનાવીશું। તમે જે ખીરું બનાવશો તેમાં આથો આવશે, એટલે તમે જ્યારે ખીરું બનાવો ત્યારે તપેલી થોડીક મોટી લેવાની રહેશે। લોટની ક્વોન્ટિટી કરતાં થોડીક મોટી તપેલી લેવાની રહેશે। હવે આમાં 1 કપ છાશ એડ કરીશું। તે પછી થોડુંક ગરમ પાણી એડ કરીશું અને આ ખીરાને આપણે પલાળીશું। હવે આપણે તેને હલાવીશું। થોડુંક ગરમ પાણી એડ કરતા જવાનું રહેશે અને તેને હલાવતા જવાનું રહેશે। હું બીજું થોડુંક પાણી એડ કરું છું। ફ્રેન્ડ્સ, આપણે આવી રીતનું બેટર બનાવવાનું રહેશે। બહુ પતલું નહીં ને બહુ જાડું નહીં, તેવી રીતનું। હવે આ બેટરને ઢાંકીને કોઈ પણ ગરમ જગ્યાએ 5 થી 6 કલાક આથો લાવવા માટે થઈને મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, 5 થી 6 કલાક પછી આપણે બેટરને જોઈશું। તમે જોઈ શકો છો આથો આવી ગયો છે મસ્ત। હવે આમાં થોડુંક પાણી નાખીને તેને ઢીલું કરીશું, હલાવીશું। આમાં નોર્મલ જ પાણી રેડવાનું રહેશે। 1 ગ્લાસ જેટલું મેં પાણી રેડ્યું છે। તેને આવી રીતે મિક્સ કરીશું। તમે જોઈ શકો છો બેટરને આવી રીતનું કરવાનું રહેશે। બેટર આવી રીતનું થઈ જાય ત્યારબાદ 1 કપ આપણે છીણેલી દૂધી એડ કરીશું। આ દૂધીને છાલ કાઢીને ધોઈને પછી છીણવાની રહેશે। વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલી દૂધી થશે। 9 થી 10 કળી ક્રશ કરેલું લસણ એડ કરીશું। થોડુંક આદું એડ કરીશું। હવે આને મિક્સ કરીશું। તમે આમાં તમને મનપસંદ હોય તેવા કોઈ બી બીજા વેજીટેબલ્સ એડ કરી શકો છો, લાઈક ડુંગળી, બીટ, ગાજર, લીલા વટાણા, બ્રોકલી, તે બધા વેજીટેબલ્સ આમાં તમે એડ કરી શકો છો। પ્રોપર મિક્સ થઈ જાય તે પછી અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હાંડવાને ખટ્ટો મીઠો બનાવવા માટે થઈને અડધો કપ ગોળનું પાણી એડ કરીશું। આમાં ગોળને 10 થી 15 મિનિટ પાણીમાં પલાળી રાખેલો છે। તેને મિક્સ કરીશું। તમારે ગોળના પાણીને સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો। હવે આપણે વઘાર કરીશું। વઘાર કરવા માટે થઈને એક પેન મૂકીશું। હવે તેમાં અડધો કપ તેલ એડ કરીશું। વઘારમાં આમાં તેલ થોડુંક આગળ પડતું જોઈશે। 6 થી 7 ચમચી જેટલું તેલ લેવાનું રહેશે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, રાઈ તતડે એટલે અડધી ચમચી જીરું, 1/4 ચમચી હિંગ, 7-8 લીમડાના પત્તા, 7-8 નંગ સિંગદાણા, 1 લાલ મરચું એડ કરીશું। આ બધાને મીડિયમ ગેસ ઉપર 20 સેકન્ડ સાંતળીશું। ગેસ બંધ કરીને
1 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું એડ કરીશું. આ બધાને હલાવી દઈશું અને ત્યારબાદ આપણે બેટરમાં એડ કરી દઈશું. બેટરમાં એડ કરી દઈશું બધું. હવે આને મિક્સ કરીશું. મિક્સ થઈ જાય તે પછી તમે તમારા ટેસ્ટ મુજબ દરેક મસાલા વધતા ક્યાં તો ઓછા એડ કરી શકો છો. હાંડવો તમારે સ્પાઇસી ખાવો હોય તો તમે ગરમ મસાલા એડ કરી શકો છો. હું નાના બાળકો પણ ખાઈ શકે તે રીતનું બનાવું છું એટલે હું સ્કીપ કરું છું. થોડાક ધાણા એડ કરીશું. તેને મિક્સ કરીશું. હું તમને 2 રીતથી હાંડવો બનાવતા શીખવીશ, એક તવી ઉપર અને બીજું હાંડવાના કુકરમાં. પહેલા આપણે તવી ઉપર હાંડવો બનાવતા શીખીએ. તવીમાં હાંડવો બનાવવા માટે થઈને આપણે એક તવી લઈશું. તવી થોડી ગરમ થાય એટલે તેમાં 1 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલા તલ એડ કરીશું. તે પછી આવી રીતના બેટર એડ કરી દેવાનું રહેશે. હવે આપણે આને ઢાંકીને 5 થી 6 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. 5 થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો એક બાજુ હાંડવો થઈ ગયો છે. હવે આપણે આ તવેતાની મદદથી તેને ઉખાડીશું અને હવે એને બીજી બાજુ થવા દઈશું. આને ફરીથી 5-1 મિનિટ ઢાંકીને થવા દઈશું. બીજી 5-1 મિનિટ પછી તમે જોઈ શકો છો બીજી બાજુ બી થઈ ગયો છે હાંડવો. બીજી બાજુ બી થઈ ગયા બાદ આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. હું તમને બીજો ઘણ પણ કરીને બતાવું છું. હાંડવામાં તલનો પોર્શન વધારે હશે તો તમને ખાવાની ઓર મજા આવશે. સાઈડમાંના તલને બધા ભેગા કરી દીધા છે જેથી તેનો યુઝ થઈ જાય. હવે તેમાં અડધી ચમચી તેલ એડ કરી દઈશું. બીજી વખત હાંડવો બનાવશો તો તેલ ઓછું યુઝ થશે. ગરમ થાય એટલે થોડા તલ એડ કરી દઈશું બીજા. હવે તેમાં બેટર એડ કરીશું. હવે આપણે આને એઝ ઇટ ઇઝ ઢાંકીને 5 થી 6 મિનિટ રહેવા દઈશું. 5-1 મિનિટ પછી આપણો બીજો ઘણ પણ રેડી થઈ ગયો છે. હવે આપણે તેને બીજી બાજુ પણ થવા દઈશું. હવે આને ઢાંકીને 5-1 મિનિટ ફરીથી થવા દઈશું. હવે 5-1 મિનિટ પછી તમે જોઈ શકો છો બીજી બાજુ પણ થઈ ગયો છે હાંડવો. ત્યારબાદ હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણો ગરમા ગરમ તવી હાંડવો રેડી છે. તમે જોઈ શકો છો બંને બાજુ મસ્ત થઈ ગયો છે. તમે આને કેચઅપ અથવા તો ગરમા ગરમ ચા જોડે પણ સર્વ કરી શકો છો. હવે આપણે બીજી રીત હાંડવાના કુકરમાં આપણે બનાવીશું હાંડવો. હાંડવાનું કુકર લઈશું. તેમાં 1 ચમચી તેલ એડ કરીશું. આ કુકરને આપણે તેલવાળું કરી દઈશું હાથથી જ. આજુબાજુ આવી રીતે મસ્ત તેલ ચોપડી દેવાનું રહેશે એટલે આપણો હાંડવો નીચે ચોંટે બહુ નહીં. આ કુકર તેલવાળું થઈ જાય તે પછી આપણે આ હાંડવાનું બેટર તેમાં એડ કરી દઈશું. બેટર એડ થઈ જાય તે પછી આપણે આવી રીતે તલ એડ કરી દઈશું. તમે કોઈ પણ તલ એડ કરી શકો છો, સફેદ અથવા તો કાળા. જનરલી બધા સફેદ તલનો જ યુઝ કરતા હોય છે. તલનો પોર્શન થોડુંક વધારે રાખું છું. નાના છોકરાઓને તલવાળો પોર્શન વધારે ભાવતો હોય છે તે માટે થઈને આવી રીતે મસ્ત તલ ભભરાઈ દેવાના રહેશે. એ આપણે આને ઢાંકી દઈશું. કુકરમાં હાંડવો બનાવવા માટે થઈને નીચે આ ડીશ મૂકવામાં આવે છે. એમાં આ રેતી ભરવામાં આવે છે. આ રેતીને તમે સ્ટોર પણ કરી શકો છો. રેતીને તમે 2 થી 3 વખત રીયુઝ પણ કરી શકો છો. આપણે ફાસ્ટ ગેસ રાખીશું. એની ઉપર આપણે આ કુકર સેટ કરી દઈશું. ગેસ ઉપર 5 મિનિટ તેને પહેલા થવા દઈશું. ત્યારબાદ ગેસને મીડિયમ ફ્લેમ ઉપર કરી દેવાનો રહેશે.
5 મિનિટ પછી આપણે ગેસને ધીમો કરી દઈશું અને આપણે આ હાંડવાને 45 મિનિટ સુધી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. ફ્રેન્ડ્સ, 45 મિનિટ પછી આપણે ગેસ બંધ કરી દઈશું. આપણો હાંડવો રેડી થઈ ગયો છે. હાંડવો થયો છે કે નહીં તે આવી રીતે ચપ્પાને આવી રીતના અંદર નાખીને તમે બહાર કાઢશો તો ચપ્પુ એઝ ઇટ ઇઝ બહાર આવશે. તો તમારે સમજવું કે તમારો હાંડવો રેડી છે. હવે આપણે આને 20 થી 25 મિનિટ થીજવા દઈશું. હાંડવો થીજી જાય તે પછી આપણે તેના પીસીસ કરીશું. આવી રીતે પીસીસ કરવાના રહેશે. તમે જોઈ શકો છો મસ્ત હાંડવો રેડી થઈ ગયો છે. હવે આપણે આને એક પ્લેટમાં મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, આપણો ખટ્ટો મીઠો કુકરનો હાંડવો રેડી છે. તમે આને ચા જોડે સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો મસ્ત દેખાય છે. ટેસ્ટમાં બી એટલો જ મસ્ત છે. મસ્ત તલવારું પડ છે. સિંગદાણા પણ દેખાય છે. એકદમ સોફ્ટ દેખાય છે. ગરમા ગરમ ચા જોડે અને અચૂકથી મજા લો. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તો તવીમાં બનાવેલો હાંડવો અને કુકરમાં બનાવેલો હાંડવો રેડી છે. તમે જોઈ શકો છો તવીમાંનો હાંડવો તેમજ આ કુકરમાં બનાવેલો હાંડવો. તમે આ રેસીપી અચૂકથી ટ્રાય કરજો અને મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.